हेलो। नमस्कार मित्रों, 25 फेब्रुआरी 2021 पहला सेशन એટલે મોર્નિંગ સેશનના પહેલા ભાગના પેપર સોલ્યુશનમાં આપનું સ્વાગત છે। પહેલા દાખલાથી શરૂઆત કરીએ। 0 θ फाइन लेस देन π/2 x n इक्वल टू 0 टू इन्फाइनाइट cos रेस टू 2n θ। એ રીતે y પણ આપેલો છે, z પણ છે, તો x y z વચ્ચે क्या રિલેશન મેન્ટેન થાય તે જોઈએ। તો ઇન્ફાઇનાઇટ જીપીનો દાખલો છે, કેમ કે અનંત પદ સુધી જઈને આ ઘાતાંક છે, એટલે ઘાતાંક છે એટલે ફરજિયાત જીપી થશે। તો આનું સૂત્ર મળશે તમને। એસ ઇન્ફાઇનાઇટનું સૂત્ર જે છે, એસ ઇન્ફાઇનાઇટ છે એ બાય 1 માઇનસ આર। જો આ સૂત્ર તમને આવડતું તો બહુ ઇઝીલી દાખલો થઈ જશે, કેમ કે પહેલું પદ જો એક્સ છે, ખરેખર તો વસ્તુ આ જ છે। જો n બરાબર 0 મૂકવું એટલે 1, n બરાબર 1 મૂકવું એટલે કોસ સ્ક્વેર થીટા, 2 મૂકવું એટલે કોસ રેસ ટુ 4 થીટા ઇન્ફાઇનાઇટ પદ છે। તો પ્રથમ પદ a બરાબર 1, r બરાબર કોસ સ્ક્વેર થીટા, તો આ સરવાળો કેટલો થાય? a એટલે 1 બાય 1 માઇનસ r, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે 1 બાય સાઇન સ્ક્વેર થીટા। એટલે x એ ખરેખર 1 બાય સાઇન સ્ક્વેર છે। y બરાબર કેટલા છે? 3 ઇન્ફાઇનાઇટ, તો y બરાબર n બરાબર 0 મૂકું તો 1, કોસની જગ્યાએ સાઇન થશે, સાઇન સ્ક્વેર 5, આ સાઇન રેસ ટુ 4 5, આ પણ ઇન્ફાઇનાઇટ જીપી છે, સૂત્ર પેલું આવશે, તો 1 બાય 1 માઇનસ સાઇન સ્ક્વેર 5, સાઇન સ્ક્વેર 5 મીન્સ કોસ સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે બાય કોસ સ્ક્વેર 5। ત્રીજું ઝેડ, એ પણ ગુણોત્તરમાં જ છે, n બરાબર 0 મૂકું તો 1 પ્લસ બીજું પદ થશે કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર 5, ત્રીજું પદ થશે કોસ રેસ ટુ 4 થીટા સાઇન રેસ ટુ 4 5। આ પણ ઇન્ફાઇનાઇટ જીપી જ હતું, આનું પણ વેલ્યુ 1 બાય 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા। તો x ને y ની કિંમત અહીંયા મૂકી શકો, કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેરમાંથી કોસ સ્ક્વેર મૂકી શકાય, તો z ની જગ્યાએ તમે આ મૂકી શકો 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર, કેમ કે 1 બાય સાઇન સ્ક્વેર થીટાની કિંમત ખબર છે આપણને, આ સાઇન સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર, મીન્સ z ઇક્વલ ટુ 1 બાય 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે ખરેખર 1 બાય x છે, અને કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 5 બરાબર 1 બાય y, તો 1 માઇનસ 1 બાય x 1 બાય y, તો આ બરાબર 1 બાય, અહીંયા સાદુરૂપ આપીએ એટલે x બાય z વચ્ચે જે કોઈ સાદુરૂપ છે એ વેલિડ થશે। આમાંની કોઈ ગોઠવણી મળવી જોઈએ તો પહેલા 1 x માઇનસ 1 બાય x y માઇનસ 1 બાય y, x y એલસીએમ લઈ લઈએ, છેદનો છેદ અંશ, તો z બરાબર xy, xy એ ગુણાકારમાં તો xy, પદનો ગુણાકાર તો માઇનસ xy, માઇનસ માઇનસ પ્લસ x, આ માઇનસ માઇનસ પ્લસ y, 3 વખત માઇનસ 11, એટલે z બરાબર xy ના છેદમાં x પ્લસ y માઇનસ 1, તો છેદમાં કોઈ પદ નથી, આ પદ આ બાજુ લઈ લઈએ તો પદ ગુણાકારમાં આવું થાય xz પ્લસ yz માઇનસ z બરાબર xy, તો આવું કોઈ ગોઠવણી xy આ પદ થશે, તો xy પ્લસ z, આ સામેની બાજુ જો z કોમન કાઢું તો x પ્લસ
વાય થાય. આ બંને પદ જેવું થતું હતું એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ વાય વાય ઝેડ ઝેડ એક્સ, પણ એક્સ વાય કેવા થવાય? નેગેટિવ જ હોય, ખાસ ધ્યાન રાખજો. આમાં ફેર એટલો જ છે. તો આપણો આન્સર કયો થશે આમાં? ડી. એટલે સિમ્પલ દાખલો કહી શકાય. ઇન્ફાઇનાઇટ જીપી જો તમારું પાવરફુલ રીતે એક જ સૂત્ર હતું, એ જો આવડતું હોય તો બહુ ઇઝીલી થઈ શકે. દાખલો 3D નો છે કે 0 1 2 માંથી પસાર થતી અને આપેલી રેખા x - 1/2 y + 1/3 z - 1/-2 રેખાને લંબ રેખાનું સમીકરણ. આ દાખલો ગણવાનો આવે જ નહીં. ઓપ્શન પરથી થાય. બે કન્ડિશન આપી છે આપણને, બંને વેલિડ કરો ઓપ્શનમાં, એટલે દાખલો ઇઝીલી એક કે બે સ્ટેપમાં થઈ જાય અને બોનસ જેવો કહી શકાય. બહુ ઇઝી દાખલો છે. એક તો 0 1 2 માંથી કેટલા ઓપ્શન છે? જો એકથી વધારે ઓપ્શન હોય તો આપણે બીજામાં જશું. તો 0 1 2 માંથી આ પસાર થઈ છે, આ થશે 4 એ 4 છે. તો બીજો ઓપ્શન એ રહ્યો કે આ રેખાને માગેલી રેખા કેવી છે? લંબ છે. લંબ છે તે બંનેની જે દિશાઓ આવશે એનો ગુણોત્તર કેવો થવો જોઈએ? 0, કેમ કે દિશાઓ લંબ ડોટ પ્રોડક્ટ 0 થાય. તો આપેલી રેખા છે એની માટે એલ કહીએ તો એલની દિશા અથવા દિક ગુણોત્તર, પણ દિશા શબ્દ વાપરો તો એ ચાલશે. આ કેટલો થાય? 2i 3j. હવે જોવાનો આમાંથી કોનો દિક ગુણોત્તર સાથે આનો ડોટ પ્રોડક્ટ 0 થાય? તો એ માટે કેટલા થશે? 3 × 2 એ માટે જોઈએ. 3 × 2 6, 3 × 4 તેરી 12 અને માઇનસ આ તો થશે 12, નોટ ઇક્વલ ટુ 0. આપણો આન્સર નથી. હવે બે ચેક કરવા પડે. બે નો આવે તો ઓટોમેટિક ડી તો થશે જ. બી માટે કરીએ તો -6 + 12 અને -6, તો આ 0 આવી ગયા. તો બહુ સિમ્પલ દાખલો હતો કે જેટલી વાર રકમ જોતા ન લાગે એનાથી ઓછા સમયમાં દાખલો થઈ જાય. તો આપણો આન્સર કોણ? બી થશે. તો બે રેખાઓની કોસાઇન સમીકરણ L + M - n = 0, L² + M² - n² 0 નું સમાધાન કરે અને બે દિક કોસાઇન જે આવશે તેમની વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો sin + cos α. તો ઉપરની રકમ છે ને એકદમ સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ છે. જો તમે જે ડબલની થોડીક પણ તૈયારી કરેલી તો આવા દાખલા આવેલા હોય. અને આ રકમ તો એવી છે કે 2 કે 3 વખત જે મીનમાં જીમાં પૂછાય કે 1 2 વખત જી એડવાન્સ. એટલે આ બંને વચ્ચેનો ખૂણો તમને હંમેશા આલ્ફા π/3 આવશે. યાદ રાખવાનું છે ટ્રીક તરીકે. અને જો એ તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો થશે અને થિયરિકલ મેળવી શકશો. તો એલ અને એમ એક વખત એનને સૂત્રનો કરતા મૂકીને અહીંયા મૂકો એટલે એલ એમ વચ્ચેનો ખૂણો LMN ના બે સેટ મળશે, એની વચ્ચેનો ખૂણો આલ્ફા થશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ. યાદ રાખવાનું થાય, મેળવી પણ શકો. આલ્ફા બરાબર π/3 મળશે. આ તમારે મેળવવાનું, એ તમારી ઉપર રાખજો. ઓલવેઝ મળે, બહુ સ્ટાન્ડર્ડ મેટર છે. તો માટે પછી તો બહુ જાજુ રહેતું નથી. sin ⁴ π/3 + cos ⁴ π/3, sin π/3 √3/2 ⁴, cos π/3 1/2 ⁴, √3 એ 3 નો વર્ગ 9/16 + 1/16 10/16, બે વડે ડિવાઈડ કર્યો તો 5/8. એટલે જે મેઇન કન્સેપ્ટ આમાં હતો એ આલ્ફા જો તમને યાદ હોય તો ખૂબ જ ઇઝી રકમ થાય. ન હોય તો મેળવી પણ શકો, પણ જો આવી દાખલાની પ્રેક્ટિસ કરી છે તો જ મળશે. કેમ કે આવા 2 કે 3 જ દાખલા છે આખા. અને જો તમે ડીપ તૈયારી કરી હોય તો આ દાખલો આવ્યો ના આવ્યો, કોઈ પણ રેફરન્સ બુક, કોઈ પણ મટીરિયલ વાપર્યું, આ રકમ તો હોય. એમાં પ્લસ માઇનસ અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા ગમે તે ફેરવે, અહીંયા ફેરવે. જવાબ કેટલો આવે છે? π/3. નમસ્કાર મિત્રો, ચોથો દાખલો જે ફાઇનાઇટ ઇન્ટિગ્રેશનનો છે. sin θ × sin 2θ sin ⁶ sin 4θ sin square θ 2 sin 4 3 sin square 6 + 6/1 - cos 2θ dθ. ઇન્ટિગ્રેશન કેટલું થાય? તો મિત્રો ઇન્ટિગ્રેશનમાં કે યાદ રાખવાની, રકમ જેટલી બિહામણી હોય દાખલો એટલો જ ઇઝી થશે. રકમથી ક્યારેય ઇન્ટિગ્રેશનમાં ડરવાનું નહીં, કેમ કે એ બહુ સાદું રૂપ થતું હોય, કેમ કે એમાં બહુ જજી મેથડ આવતી નથી.
અને ઇન્ટિગ્રેશનમાં બહુ માસૂમ રકમ લાગતી હોય ને એ જ માથાભારે હોય છે. 1-2 રકમ જો તમને ખબર હોય કે વર્ગમૂળ 10 ને વર્ગમૂળ કોટવાળા દાખલા છે, જો વ્યવસ્થિત કરેલું છે તો ખબર હશે કે બહુ કોમ્પ્લિકેટેડ, એકદમ નાની એવી રકમ હોય. પણ મોટી રકમ હોય તો આમાં બીજા કે ત્રીજા સ્ટેપે થોડુંક લોજિક વાપરો તો હિન્ટ મળી જાય. તો હવે જો આ સાઇન 1 - cos 2 થીટા છે, ખરેખર તો 2 sin સ્ક્વેર થીટા છે. અહીંથી આપણે સાઇન થીટા એટલે 2 sin થીટા cos થીટા, એટલે આપણે સાઇન થીટા આદેશ લેવો પડશે એવું તો ક્લિયર હતી કેમ કે વર્ગમૂળમાં બધે છે. તો અહીંથી 2 sin થીટા cos થીટા ને cos થીટા આવશે ને એ ગોઠવા છે અને આદેશ લેવા છે. તો પહેલું સ્ટેપ આપણે સિમ્પ્લિફિકેશનનું કરીએ. તો ઇન્ટિગ્રેશન આઈ સાઇન થીટા એજ ઇટ ઇઝ sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા. બાકીના બધા પદો એમનામ જ રાખું છું, જો લખતો નથી. આ પદ પણ એ વર્ગમૂળમાં હતું એજ ઇટ ઇઝ d થીટા છેદમાં 1 - cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા. એક વખત 2 ઉડી જશે, એક વખત sin થીટા ઉડી જશે. આ સાઇન સ્ક્વેર પણ ઉડી ગયા એટલે છેદમાં કંઈ વધતું નથી. તો અંશમાં વધશે, અંશમાં ખરેખર એટલું હતું, અહીં કોસ થીટા બાકી નહોતો. હવે સાઇન થીટા બરાબર ટી આદેશ માટે કોસ થીટા ડી થીટા બરાબર કેટલા થશે? ડીટી થાય. માટે આ ઇન્ટિગ્રેશન હવે શું થશે? આખું પદ લખું છું. આ બધું આગળનું જ બધું નીકળી ગયું ને, અહીંથી વર્ગમૂળથી શરૂ થાય તો t⁻6 પ્લસ t⁻4 પ્લસ t⁻2 પ્લસ t⁻2. આ વર્ગમૂળમાં 2 ટાઈમ t⁻4 પ્લસ 3 ટાઈમ t² પ્લસ 6. અહીંયા ઘાતનો ડિફરન્સ કેટલો છે? 2. આદેશ લેવામાં તકલીફ થઈ હતી. એક વખત t કોમન કાઢશો અહીંયા, અહીં ઘાત વધશે અને એની અંદર વર્ગ સાથે આપશે તો અહીં વચ્ચે ટૂંકમાં આ ઘાત એક ઘટી જાય, અહીંયા એક વધી જાય. તો મેઇન હિન્ટ આખા દાખલાની એ હતી. અહીંથી આઈડિયા આવે તો દાખલો થઈ શકે. આમાંથી એક ટી કોમન કાઢી લઈએ તો કેટલી થાય? 5 ઘાત 3 ઘાત અને 1 ઘાત. અને વર્ગમૂળમાં આ પદ એજ ઇટ ઇઝ 2t⁻4 3t² પ્લસ 6dt. આઈડિયા આવે તો થઈ શકે, નહીં તો અહીંથી અટકે દાખલો. હવે ટીની અંદર લઈ જાઓ તો વર્ગ સાથે અંદર જાય તો આ પદ આ રીતે ગોઠવાય. 2t ખરેખર વર્ગમાં જ એટલે વર્ગ સાથે જાય તો t⁻6 3t⁻4 6t² ને બાકીનું પદ એમનામ t⁻5 t³. હવે જો આનું વિકલન કેટલું થાય? 12t⁻5 12t⁻3 12t. તો આ બાજુ આવી ગયા તો આ બાજુમાં વિકલન છે તો આનું ઇન્ટિગ્રેશન આવું થશે. વિધેય બાજુમાં એનું વિકલન 12 નડે છે તો 12 વડે ગુણીને ભાગી નાખીએ તો 1/12 t². વિધેય વિકલન તો 2t⁻6 3t⁻4 6t² ની કેટલી ઘાત થશે? 3/2 ઘાત થશે અને છેદમાં 3/2. સમજ પડે? આખું 2 પદ આપણે લખ્યા નથી. આ વિધેય બાજુમાં એનું વિકલન 1 ઘાત વધે, ફેર કોણ પડતા હતા? 12 આવવાના હતા તો 12 વડે આપણે ગુણી નાખ્યું. તો આ છેદનો છેદ અંશ જશે 2/12 અને 3 એટલે 1/18 એવું તો કંઈક છે બધામાં. અડધે સુધી પહોંચી ગયા આપણે. કિંમત મૂકી દઈએ. ઉપર 3/2 બધે કેરી ફોરવર્ડ છે, એ તો બહુ નથી. હવે અંદર સાદું રૂપ આપવાનું તો 2 sin⁻6 થીટા 3 sin આદેશ શું લીધેલો? sin⁻4 થીટા 6 sin સ્ક્વેર થીટા ⁻3/2 પ્લસ 6. હવે આખું સાઇન અથવા કોસમાં હોવો જોઈએ. કાં જવાબ હોવો જોઈએ આખો કોસ કે સાઇન? તો સાઇન વાળો આખો કોસમાં છે તો કોસમાં ફેરવી નાખીએ. કોસ સાઇન વાળો શક્યતા ઓછી છે તો 1/18. પહેલાં તો આમાંથી સાઇન સ્ક્વેર કોમન આવી જાય
તો કેટલા વધે 2 sin raised to 4 theta પ્લસ 3 sin square theta 3 sin square theta પ્લસ 6 raised to 3/2 પ્લસ c. સાઇન ની જગ્યાએ કોસ મૂકી દઈએ કેમ કે આખે આખું પદ કોસમાં લાવીએ પછી કંઈ સેટ થાય છે કે કેમ કે 1/18 sin square means 1 minus cos square. આ 2 times sin square નો સ્ક્વેર એટલે 1 minus cos square નો સ્ક્વેર થશે એટલે 1 minus 2 cos square. ખબર પડી ને આ વસ્તુ શું કર્યું મેં 1 minus sin square નો હોલ સ્ક્વેર કરીને એક્સપાન્શન કર્યું પ્લસ 3 1 minus sin cos square એટલે 3 minus 3 cos square theta plus 6 raised to 3/2. હવે ફક્ત એક સાદુરૂપ તમે આપશો અને તમારે આ જવાબ બી જવાબ સેટ થશે. બધા કોસવાળા તમે સાદુરૂપ આપી દો એટલે થશે. હવે એક સ્ટેપ તમારી ઉપર મૂકું છું પણ જવાબ આ રીતે આવશે. એટલે મેઇન હિન્ટ આ હતી કે પેલા સાદુરૂપ જો આવડતું હોય તો આઈડિયા આવી જાય કે આ રીતે થાય. પછી અહીંથી આ જે સ્ટેપ છે એ મહત્વનું હતું. થોડોક જો તમે પ્રેક્ટિસ કરી તો આઈડિયા આવે કેમ કે આ વિકલન લેવું ઘાત ઘટાડવી પડશે મારે. તો આની કરતાં ઘાત વધારે હોવી જોઈએ તો જ મેળ પડશે નકર તો ઘટાવ ઓછી ન થાય. અને બીજું સહગુણક નડતા હતા એટલે 8મો દાખલો છે -1 થી 1 x² e raised to 4 વેલ્યુ x³ dx. તો વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આ વસ્તુ ખરેખર તો એક્સનું વિધેયની સંખ્યા હોય. તો -1 થી 1 તો -1 થી 0 માની વેલ્યુ કેટલી થાય છે પેલા મૂકી દે એટલે સંખ્યા જ છે કોમન તરીકે બહાર નીકળી જશે. અને 1 થી 0 તો -1 થી x <0 માટે x³ ની વેલ્યુ કેટલી થશે x³ એટલે માઇનસ જ થશે એટલે આ થશે -1. અને 0 x 1 માટે x³ કેટલી થશે લોઅર વેલ્યુ 0 જ થવાની આ 0. તો માટે આ ઇન્ટિગ્રેશન આ કંઈક એવું થાય -1 થી 0 x² e raised to -1 dx. અને બીજું 0 થી 1 x² e raised to 0 dx. e raised to -1 એટલે 1/e આ x³/3 -1 થી 0 આ એ જ છે e ની 0 ઘાત એટલે 1 થશે x³/3 0 થી 1. તો 1/e અપર લિમિટ તો 0 માઇનસ લોઅર લિમિટ -1/3 -1 નો ઘન આ કેટલા થશે 1/3 લોઅર લિમિટ તો 0 થશે. તો આ કેટલા થઈ ગયા 1/3 પ્લસ 1/3. તો 3 એ લસા લઈ લઈએ તો 1 પ્લસ e એવું ગોઠવણી થશે. તો આન્સર થશે ડી. એટલે પ્રમાણમાં ખૂબ ઇઝી રકમ કહી શકાય. તો આમાં આન્સર આવશે બી.